મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો આપણી યાત્રાને આગળ વધારીએ. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસમાં છેલ્લે આપણે બંધન ઉર્જા પર ન્યુક્લિયન અને બંધન ઉર્જા પર ન્યુક્લિયન વિરુદ્ધ પરમાણુ દળાંકના આલેખની ચર્ચા કરી હતા. આજના લેક્ચરમાં આપણે ન્યુક્લિયર ફોર્સની ચર્ચા કરવી છે. રાઈટ, કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, ગુજરાત બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ નથી. રાઈટ, ચોપડીમાં આપ્યું છે તો જોઈ લઈએ. એક નાનકડો ટોપિક છે, બરાબર. ઇમ્પોર્ટન્સ કાંઈ ખાસ નથી, પણ સમજવા જેવો પોઈન્ટ ખરો, ઇન્ટરેસ્ટિંગ, મજા આવશે એવો પોઈન્ટ છે. તો શરૂઆત કુતૂહલથી જ કરીએ. આપણે લેક્ચરની શરૂઆત એક પ્રશ્નથી જ કરીએ, બરાબર. આ ન્યુક્લિયસ છે, પરમાણુ હોય, પરમાણુની અંદર ન્યુક્લિયસ છે. પરમાણુના ન્યુક્લિયસના પણ કોર વિસ્તારમાં, સૌથી અંદરના ભાગમાં, બરાબર, સતહ પર નહીં, સપાટી પર નહીં, ન્યુક્લિયસની પણ અંદર આ બધા ચકેડા કર્યા છે ને, ચકેડા બીજું કંઈ નથી પણ ન્યુક્લિયોન છે. શું છે? ન્યુક્લિયોન. આ જે ચકેડા છે બેટા, એ શું છે? ન્યુક્લિયોન. ન્યુક્લિયોનનો મતલબ શું? તો કે ન્યુક્લિયસની અંદર રહેતા વ્યક્તિઓ, એ એક વ્યક્તિને શું કહેવાય? ન્યુક્લિયોન. તો ન્યુક્લિયસની અંદર રીએ કોણ રીએ? તો કે ન્યુક્લિયોન બરાબર પ્રોટોન હોઈ શકે અથવા ન્યુટ્રોન પણ હોઈ શકે. બીજું તો કોણ રહીએ ન્યુક્લિયસની અંદર? સારું. પ્રોટોન ધન વીજભારિત કણ છે. તમે કેમિસ્ટ્રી ભણો છો, જાણો છો? ધન વીજભારિત કણ છે, એની પાસે પોઝિટિવ ચાર્જ છે. ન્યુટ્રોન છે એ આપણે જોઈ ગયા કેવું છે? વીજભાર રહિત કણ છે, એની પાસે વીજભાર નથી, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ કહેવાય. ન્યુટ્રોનને ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ કહેવાય. આ ઇલેક્ટ્રિકલી પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ છે. સારું. તમે બીજું બેઝિક નોલેજ એ પણ જાણો છો કે બે પ્રોટોન વચ્ચે કુલંબનું બળ લાગશે, જે આપણે એ જોઈ નથી ગયા, અને જોઈ ગયા હોય તો સારું કહેવાય, બરાબર. કુલંબ નામના વૈજ્ઞાનિકોએ કીધું કે બે વીજભારિત કણો વચ્ચે બે પ્રકારના બળ લાગી શકે. કાં તો એ બળ આકર્ષી પ્રકારનું હોય અથવા એ બળ અપાકર્ષી પ્રકારનું હોય. તો સમાન વીજભાર ધરાવતા કણો વચ્ચે કુલંબ અપાકર્ષી બળ લાગે. તમે જાણો છો, તમને પ્રોટોનની ખબર નથી, પણ તમને એટલી તો ખબર જ છે, નાનપણમાં આપણે મેગ્નેટ યુઝ કરી ગયા તો બે નોર્થ પોલ સામે હોય તો એકબીજાથી દૂર જાય, બે સાઉથ પોલ હોય તો એ પણ એકબીજાને રિપેલ કરે એટલે અપાકર્ષણ કરે, બરાબર. પણ એક નોર્થ અને એક સાઉથ હોય તો એ એકબીજાને શું કરશે? એટ્રેક્ટ કરશે. બસ એના જેવું, બે પ્રોટોન એકબીજાને રિપેલ કરે. એ જ રીતે જો બે ઇલેક્ટ્રોન હોય બેટા, તો એ બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ કુલંબ અપાકર્ષી બળ લાગે. પણ પ્રોટોન ઇલેક્ટ્રોન હોય, આવી જોડી હોય, તો કુલંબનું આકર્ષી પ્રકારનું બળ લાગે. હે ને? કોમન વસ્તુ છે. પણ અત્યારે આપણે ચર્ચા આની કરવાની છે. કેમ? તો કે ન્યુક્લિયસની અંદર તો ભાઈ પ્રોટોન પાસે રહે છે, પ્રોટોન ન્યુટ્રોન પાસે રહે છે. તો બે ધન વીજભારિત કણો એકબીજા પાસે કેમ રહી શકતા છે? કારણ કે એ બે વચ્ચે તો ફોર્સ ઓફ રિપલ્ઝન, અપાકર્ષણનું બળ લાગે છે, એકબીજાથી દૂર જવા માગે છે. જો વાસ્તવમાં બે પ્રોટોન એકબીજાથી દૂર જઈ શકતા હોત તો ક્યારેય તમને શું લાગે, સંભવ છે કે ન્યુક્લિયસની રચના કોઈ દી થાય? ક્યારેય સંભવ છે કે ન્યુક્લિયસ એક ઠોસ ગોળા તરીકે બને કે નહીં? એનો મતલબ કે નક્કી આ અપાકર્ષણ બળને સમતોલી શકે, એને કાબૂમાં રાખી શકે એવું એક બળ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. એવા બળને કહેવાય ન્યુક્લિયર બળ, જે માત્ર ન્યુક્લિયસની અંદર જ લાગે છે, બીજે ક્યાંય નથી લાગતું બ્રહ્માંડમાં. માત્ર ક્યાં લાગે? ન્યુક્લિયસની અંદર. કુલંબ બળ કરતાં અપ્રોક્સિમેટલી 100 ગણું વધારે મૂલ્ય છે. 100 ગણું વધારે. કુલંબ બળ 1 હોય તો આ 100 જેટલું વધારે, 100 ગણું. કુલંબ
બળ 1 ન્યૂટન લાગતું હોય તો 100 ન્યૂટન લાગે. પણ પ્રોબ્લેમ એ છે કે એ વેરી શોર્ટ રેન્જ માટે લાગે, બહુ સૂક્ષ્મ રેન્જ માટે લાગે. 2 ફર્મી, 0 થી 2 ફર્મી, ફર્મી એટલે 10⁻15 મીટર, એવડી નાની રેન્જ છે. 2 થી 3 ફર્મીની રેન્જ છે એની અંદર જ લાગે. એનાથી વધી જાવ તો ન્યુક્લિયર બળ કામ નથી કરતું. હે ને? તો એ આજે વસ્તુ સમજવાની છે આ આલેખ પરથી. બરાબર. તો પ્રશ્ન તમને સમજાણો. લેક્ચરની મેં શરૂઆત ક્યાંથી કરી કે ભાઈ વાસ્તવમાં આપણે ખબર છે કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. ન્યુટ્રોનનો પ્રશ્ન નથી. ન્યુટ્રોન વીજભાર રહિત કણ છે એટલે એના પર કુલંબીયન બળ નથી લાગતું, આકર્ષી કે અપાકર્ષી. પણ પ્રોટોન તો બેટા વીજભારિત કણ છે. તો એવું તો કયું બળ છે કે જે એ અપાકર્ષી બળને પણ સમતોલી અને બે પ્રોટોનને એકબીજાની નજીક રાખી શકે છે? ઉતરેશ ભેજામાં. તો એવું બળ કયું? ન્યુક્લિયર બળ. સ્વભાવ કયો? માત્ર આકર્ષી. લખતો જ આજ બધું. પહેલો મુદ્દો શું લખો તો કે ન્યુક્લિયર બળ ક્યાં લાગે તો કે માત્ર ન્યુક્લિયસમાં લાગે. પહેલો નોંધવા જેવો મુદ્દો. બીજો મુદ્દો કયો? ઇટ ઇઝ વેરી શોર્ટ રેન્જ ફોર્સ, મતલબ બહુ સૂક્ષ્મ ગાળા માટે લાગે છે. અને ત્રીજું માત્ર આકર્ષી પ્રકારનું બળ, માત્ર એટ્રેક્શન. ઓકે. હવે કેની વચ્ચે લાગે અને કઈ રીતે લાગે એના શું ગુણધર્મ છે એની ચર્ચા કરશું. પણ મુદ્દો સમજણો. બહુ સરળતાથી મેં કીધું કે આ પ્રોટોન એકબીજાની નજીક રહી શકે છે. તેનું કારણ શું તો કે નક્કી કુલંબ અપાકર્ષી બળને સમતોલી શકે એવું ક્યુ ન્યુક્લિયર બળ અંદર હાજર હોવું જોઈએ. ક્લિયર એટલું? સારું. હવે ચર્ચાને આગળ વધારીએ. આ તો બહુ બધા મેં પ્રોટોન ન્યુટ્રોન લઈ લીધા ખાલી તેને સમજાવવા માટે. પણ એક નાનકડા ન્યુક્લિયસથી શરૂઆત કરીએ કે જેમાં એક નહીં પણ 2 પ્રોટોન રાખીએ. કારણ કે એટલીસ્ટ 2 પ્રોટોન તો જોઈએ ને. એક પ્રોટોન તો શું અપાકર્ષણ કરે? કેની રે કરે અપાકર્ષણ? ધારો કે આપણે આ લઈએ હિલિયમનું ન્યુક્લિયસ લઈએ 2He4. પરમાણુ ક્રમાંક 2 એટલે પ્રોટોન 2 થઈ ગયા. ન્યુટ્રોન કેટલા થાય? 4 માંથી 2 જાય તો 2 ન્યુટ્રોન. ધ્યાનથી જોજો. ન્યુટ્રોન માટે N રાખીએ, પ્રોટોન માટે P રાખીએ. ગોઠવણ આવી હોય એવું જરૂર નથી એવું. આ તો તને સમજાવવા માટે મેં કીધું. હા, આપણે કોઈ ન્યુક્લિયસ જોયા નથી. હવે તને ખબર છે 2 પ્રોટોન વચ્ચે કેવું બળ લાગશે? અપાકર્ષણ. હમણાં જ કીધું હતું. એનો મતલબ કે આ બળ, આ 2 પ્રોટોન એકબીજાથી દૂર જવા માગે છે. જો વાસ્તવમાં એ દૂર વયા ગયા હોત તો ક્યારેય શેનું નિર્માણ ન થઈ શકત? ન્યુક્લિયસનું નિર્માણ થાત નહીં. હવે આપણે ન્યુક્લિયસનું નિર્માણ કરવું છે. ન્યુક્લિયર બળ છે ને એક ગુંદર જેવું કામ કરે છે. ગુંદર શું કામ કરે? જોડવાનું કામ કરે. એમ ન્યુક્લિયર બળ એ જોડવાનું કામ કરે. કેને જોડવાનું કામ કરશે? ધ્યાનથી જોજો. તો કે એને આ અપાકર્ષી બળને નાબૂદ કરવું છે. તો ચોથો અગત્યનો મુદ્દો. પહેલો અગત્યનો મુદ્દો માત્ર ન્યુક્લિયસમાં જ લાગે. બરાબર? મતલબ 2 ન્યુક્લિયસ વચ્ચે લાગે. ન્યુક્લિયસની જ વાત આવે ત્યારે ન્યુક્લિયર બળનો ઉલ્લેખ થાય. બીજે ક્યાંય ન્યુક્લિયર બળ આવતું નથી. ફંડામેન્ટલ ફોર્સીસમાં નથી એનો ઉલ્લેખ. બરાબર? સારું. પછી હું કહેતો હતો આ એ પહેલો મુદ્દો. ન્યુક્લિયસ પૂરતો જ્યાં વહીવટ હોય ત્યાં ન્યુક્લિયર બળની ચર્ચા થાય, બીજે ક્યાંય થાય નહીં ફિઝિક્સમાં. સારું. આ એક જ ચેપ્ટરમાં, ફિઝિક્સના 30 ચેપ્ટરમાંથી 30-32 ચેપ્ટર જે છે એમાંથી આ એક જ ચેપ્ટરમાં ન્યુક્લિયર બળનો ઉલ્લેખ છે. અને એક શરૂઆતનું ફિઝિક્સનું પહેલું ચેપ્ટર, 11મા ધોરણનું પહેલું ચેપ્ટર, એમાંનો ઉલ્લેખ છે. બીજે ક્યાંય ઉલ્લેખ નથી. હા, તો એ પહેલો મુદ્દો. ન્યુક્લિયસ લેવલનો વહીવટ હોય, નાનો ઝુનકો ત્યાં. બીજું, સ્વભાવ કેવો? માત્ર આકર્ષી પ્રકારનો. ત્રીજો મુદ્દો યાદ રાખ. આ બધા MCQમાં પૂછી શકાય એવા મુદ્દા છે એટલે વારે ઘડીએ ભાર આપીને કહું છું. માત્ર આકર્ષી પ્રકારનો. ત્રીજો મુદ્દો વેરી શોર્ટ રેન્જ. એની જે મર્યાદા છે, અંતરની મર્યાદા છે અત્યંત સૂક્ષ્મ, 2 થી 3 ફર્મીના ક્રમની. ફર્મી એટલે 1 ફર્મી એટલે 10⁻15 મીટર. તો બહુ નાની રેન્જ જ થઈ ને મોટા. 10⁻15 મીટર એટલે શું થયું? આપણે માપી ન શકીએ એવડી રેન્જમાં ફોર્સ લાગે. સારું. હવે જે કહું છું ચોથો મુદ્દો અગત્યનો. કોની વચ્ચે લાગે? તમને એવું પૂછે તો યાદ રાખજે, જોડીમાં. હાવ દેશી ભાષામાં લખું છું. કોની વચ્ચે?
ન્યુક્લિયર બળ લાગે તો આન્સર છે પી એટલે પ્રોટોન, પીપી. પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે, ન્यूट्रॉन न्यूट्रॉन वच्चे लागे, प्रोटॉन न्यूट्रॉन वच्चे लागे. वार्ता थी गई पूरी. सबका मालिक एक, सब भूमि गोपाल की. हवे तने कन्सेप्ट क्लियर थाय, फंडामेंटल क्लियर थाय. कुदरत केवुं आयोजन कर्युं तो जो आ बळने नाबूद करवा माटे कुदरते बधाय पार्टिकल जे छे ई बधाय वच्चे बळ पैदा करतुं हतुं, न्यूक्लियर बळ. हवे जोईए आ प्रोटोन ने कोण कोण खेंचे, ध्यानथी जोजो. आ प्रोटोन ने कोण खेंचे? आकर्षी એટલે પોતાના તરફ ખેંચવું બેટા, એને આકર્ષી બળ કહેવાય. તો કોણ ખેંચે? ત્રણ એના ધ્યાનથી જોજે. આ ન્યુટ્રોન એના તરફ ખેંચવા માંગે છે. આકર્ષી પ્રકારનું કેમ? તો કે ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગે. જો આ રહ્યું, વાહ ભાઈ વાહ. પછી આ પ્રોટોન, આ ડાયાગ્રામ કોઈ રેફરન્સમાં નહીં મળે, ડ્રો કરો તો કરી લેજે. હા, મજા આવશે. બેસી કેની વચ્ચે લાગે? ભાઈ પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે. વાહ ભાઈ વાહ. પછી આ ન્યુટ્રોન પર લાગે. હા, આ રહ્યું પ્રોટોન ન્યુટ્રોન પર લાગે છે. વાહ ભાઈ વાહ. તો આ ત્રણે ત્રણ વ્યક્તિ એ એક ચોથા પ્રોટોનને પોતાની તરફ ખેંચવા માંગે છે. વાહ ભાઈ વાહ. તો સ્વાભાવિક છે આ ત્રણેય આકર્ષી બળ હવે કેને સમતોલવા માટે સક્ષમ છે? તો કે આ જે અપાકર્ષી બળ હતું એને સમતોલવા માટે સક્ષમ છે. બરાબર, ઉતરે પેજમાં. એ જ રીતે આ પ્રોટોન પર એ ત્રણ એર આવશે. કોણ કોણ ખેંચે એને? એને હું બ્લુ પેનથી કરું છું. જો એને આ ખેંચે એના તરફ, રેડી. પછી આ ન્યુટ્રોન ઉપર એના તરફ ખેંચે, રેડી. આ ન્યુટ્રોન એને આ તરફ ખેંચે. ઉતરે પેજ. આમ એકબીજામાં ફિટ થઈ ગયા છું. આ ન્યુટ્રોન હલી ન શકે. વાસ્તવમાં ન્યુટ્રોન પર તો કોઈ કોલમ્બિયન બળની અસર જોવા નથી મળતી. તેમ છતાં પણ અહીંયા જો આ ન્યુટ્રોનને આ પ્રોટોન પોતાના તરફ ખેંચશે. હવે એરા ડબલ થઈ જાય. ધ્યાનથી જોજે. દેખાણ? આ ન્યુટ્રોનને આ પ્રોટોન ખેંચે, એરો ડબલ થઈ ગયો. પછી તો કે આ બે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે શું લાગે છે? આકર્ષી બળ લાગે છે. પોતે ક્યાંય સિંગલ એરો નહીં જાય, બધે શું થઈ જાય? ડબલ એરા થઈ જાય. દેશી ભાષામાં કહું ને તો કોઈ હલી ભલી શકે એમ નથી. અને આ બેટા આ તાકાત છે કે જેનાથી ન્યુક્લિયસ બંધાઈ ગયું છે. અને આ જે તાકાત છે ને, આ જે બળથી જે બંધાયેલું છે ને, એને કહેવાય ન્યુક્લિયસની બંધન ઉર્જા. શું કહેવાય? ન્યુક્લિયસની બંધન ઉર્જા. જો આ ફિટ થઈ ગયા, મજબૂત એકદમ. હવે એને તારે તોડવા છે તો એની બંધન ઉર્જા જેટલી ઉર્જા બહારથી દેવી પડે. ઉતરે પેજમાં ઓલું કહેતો હતો ને, 1000 રૂપિયો બે ભેગા રહીએ તો 800 800 1600 ઉદાહરણ 400 રૂપિયાની બચત હતી ને, 400 રૂપિયાની બચત આપો તો આ છૂટા થાય બે વિદ્યાર્થી, બાકી ફિક્સ થઈને પડ્યા છે. એમ આ બધાય એકબીજા સાથે તાકાતથી ચકડાયેલા છે. અને એ તાકાત બીજું કાંઈ નહીં, એની શું છે? બંધન ઉર્જા. અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શું? તો કે આ ચારેમાંથી એકને છૂટો કરવા માટે જે ઉર્જા આપવી પડે એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. આવે જ ફિલિંગ? ચારેને તોડવા હોય તો ઈબી જેટલી ઉર્જા આપવી પડે. આ ચારેને નોખા કરવાના હોય તો ઈબી જેટલી ઉર્જા આપવી પડે. પણ ચારમાંથી એકને જ કાઢવું હોય તો ઈબીએન ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપવી પડે. આવે જ ફિલિંગ? હા કે ના? હા. હવે આપણે છેલ્લા લેક્ચર શું શીખ્યા? યાદ કર કે એક મોટું ન્યુક્લિયસ બે હલકામાં ડિવાઈડ થાય, બરાબર? તો પહેલાં આટલું દળ હતું, બરાબર? આ રીતે દળ હતું. હવે આ દળ આમ થઈ ગયું તો દળ હજી ઘટ્યું નહીં. જે દળ ઘટ્યું એ ઉર્જામાં રૂપાંતરિત થયું. આટલું દળ હતું, એ દળ હજી ઓછું કરી નાખ્યું. એટલે આજે ગોઠવણી થઈ જાય, આંગળા કેવા એકદમ નજીક એમ ટાઈટ થઈ જાય ને, તો દળ ઓછું કરી નાખ્યું. એનાથી શું ફાયદો થયો? તો કે એકબીજાની વધારે નજીક આવી ગયા, બંધન વધારે મજબૂત થઈ ગયા. કારણ કે શોર્ટ રેન્જ ફોર્સ છે, જેટલા એકબીજાની નજીક રહે એટલા એને તોડવા અઘરા થઈ જાય. ખ્યાલ આવે શું કહેવા માગું છું? હા કે ના? હા. આમાં ફિલિંગ આવી કે નહીં? કુદરતનું આયોજન તું જો. એટલે શું થયું કે ભાઈ કુલંબનું અપાકર્ષી બળ તો લાગે જ છે, પણ એને સમતોલતું નેચર પાસે શું હાજર છે? ન્યુક્લિયર બળ હાજર છે, જેનાથી ન્યુક્લિયસ તૂટતા નથી, પણ એક બંધન મારીએ છીએ. 33 પેજમાં જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયા, ઇવન કે આપણા ગુજકેટમાં કે ગુજરાત બોર્ડમાં જે પ્રશ્ન પૂછાઈ ગયા, 4 મુદ્દામાંથી આવ્યા. આમાંથી આ કેની વચ્ચે લાગે, કેવા પ્રકારનું હોય, રેન્જ શું, કઈ રેન્જમાં લાગે, બરાબર? આવા બધા પ્રશ્નો પૂછે. બીજું કંઈ પૂછાતું નથી.
આ શેની ચર્ચા થઈ? આ તો ખાલી મેં તને કોન્સેપ્ટ સમજાવ્યું, ટાઇટલ સમજાવ્યું છે, ન્યુક્લિયર ફોર્સ. હવે આપણે આલેખની ચર્ચા કરીએ કે આલેખ વાસ્તવમાં આપણે શું કહેવા માગે છે અને બીજા કે મુદ્દા નોંધવા જેવા છે. સારું, આલેખ બળનો નથી આપ્યો કોઈ પણ તંત્ર માટે. આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકનું જેડબલ્યુની એ બીજી પ્રોપર ડિટેલમાં જે ભણ્યા નથી, બરાબર, પણ એ 12મા ધોરણનું બીજું ચેપ્ટર, બરાબર, ત્યાં વિદ્યુત ભાર અને એને લગતી સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ છે. હવે એક સૂત્ર છે નાનકડું, એની હું તમને ચર્ચા કરું. કોલમ્બિયન બળનું સૂત્ર આવું છે કે કોલમ્બિયન બળ છે એ બે વિદ્યુત ભાર, મતલબ જે બે વિદ્યુત ભાર છે બેના વિદ્યુત ભારના ગુણાકાર એમને એની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. દાખલા તરીકે પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો છે? 1.6 ગુણાકારમાં 10⁻⁹ કુલમ. તો બે પ્રોટોન દાખલા તરીકે 1 સેન્ટીમીટર છેટા છે, બે વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર છે, તો સૂત્ર શું થાય? તો કે અહીંયા એક અચળાંક આવે છે કે Q1 Q2 / R². આવું કુલમ્બ બળનું સૂત્ર છે. અને કેનું મૂલ્ય છે 4π × 10⁻⁷ એ જ છે ને? ના, સોરી, 8.854 × 10⁻12 એવું આનું મૂલ્ય છે. નહીં, હજી ખોટું બોલ્યું. એ કે સાહેબ નક્કી કરી લ્યો. હા, કેનું મૂલ્ય છે 1/4πε0 અથવા 9 ગુણાકારમાં 10⁹. આવું લખી શકાય. હા, આ ફાઇનલ સાચું મૂલ્ય છે. દવાનું રિએક્શન આવે ને મગજ નથી કામ કરતો. હા, કે એક અચળાંક છે જેનું મૂલ્ય 1/4πε0 છે. ε0 પરમિટિવિટી છે. હા, 8.854 સમથિંગ લાઈક દેટ × 10⁻12 એવું કંઈક આનો આન્સર આવે છે. સોરી, અચળાંકનું મૂલ્ય છે. હા, એ આપણે જે તે સમયે મતલબ આપણે ચેપ્ટર ચાલુ કરશું ત્યારે શીખશું, બરાબર. તો એનું મૂલ્ય મૂકી દો, અચળાંકનું મૂલ્ય મૂકી દો, અંતર છે ને 1 સેન્ટીમીટર મૂકી દો, Q1ની જગ્યાએ Q2ની જગ્યાએ, કારણ કે બે પ્રોટોન છે, તો એના પરથી તમને ન્યુક્લિયર બળ મળે, કોલમ્બિયન અપાકર્ષી બળ મળે, બરાબર. સારું, આના પરથી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આવી છે. U = K Q1 Q2 / R. આ સૂત્ર જે તે સમય આવશે ત્યારે ભણશું. અત્યારે સૂત્ર ખાલી જો. તો સૂત્ર એવું કહે છે કે જ્યારે બે વિદ્યુત ભાર પ્લસ છે, દાખલા તરીકે આપણા કિસ્સામાં તો પ્લસ છે, તો આ જવાબ કેવો આવે? U+ આવે, U પોઝિટિવ આવે, બરાબર. પણ એક વિદ્યુત ભાર પ્લસ હોય ને એક વિદ્યુત ભાર માઇનસ હોય તો શું થાય? તો U નેગેટિવ આવે. સીધી વાત છે. આનો જો એક વિદ્યુત ભાર ધન ને એક વિદ્યુત ભાર માઇનસ, તો આ માઇનસ અહીંયા આવે, મતલબ સ્થિતિ ઉર્જા કેવી આવે? માઇનસ આવે. તો એનો કહેવાનો મતલબ શું છે? અહીં ધ્યાનથી જો, આ R0 છે ને, હવે જે બે લીટી લખું એ તો દરેક વિદ્યાર્થીના પેજામાં હોવી જ જોઈએ. R0 બરાબર છે અપ્રોક્સિમેટલી 0.8 ફર્મી. નોટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નોટ, ધ્યાનથી જોજે. R સ્થિતિ ઉર્જા U વિરુદ્ધ Rનો આલેખ છે, તો R < 0.8 ફર્મી, તો ન્યુક્લિયોન વચ્ચે જોવા મળતું બળ અપાકર્ષી. અને એ ખાસ કરીને કોણ? પ્રોટોનની વાત થાય છે. પ્રોટોનની વાત થાય છે. R < 0.8 ફર્મી, તો ન્યુક્લિયોન વચ્ચે જોવા મળતું બળ આકર્ષણ. પણ બહુ નહીં. R < 0.8 ફર્મી એટલે કેટલું? તો કે વધીને 2 ફર્મી સુધી. તમે જોઈ શકો છો 2 ફર્મીથી ઉપર વધીને 3 ફર્મીની આસપાસ ગ્રાફમાં જે એનર્જી છે, પોટેન્શિયલ એનર્જી, એ 0 ને ટચ થઈ જાય છે. તો રમત આટલા પૂરતી છે. જો આ R0 એક એવો પોઈન્ટ છે કે જ્યાં સ્થિતિ ઉર્જા મિનિમમ છે. સ્થિતિ ઉર્જા મિનિમમનો મતલબ હું તને સમજાવી રીતે સમજાય. છેલ્લા લેક્ચરમાં મેં તને શું કીધું હતું? આ દુનિયાનો કોઈ પણ પદાર્થ ન્યૂનતમ ઉર્જા સાથે જીવવા માગે છે. ન્યૂનતમ ઉર્જા સાથે, જેમ ઉર્જા ઓછી એમ સ્થિરતા વધુ. તો આપણે ન્યુક્લિયસને સ્ટેબલ રાખવું છે. તો આ પોઈન્ટ એવો છે
0થી લઈ અને R0 0.8 ફર્મી એવું અંતર છે કે 0.8 ફર્મીએ જો બે ન્યુક્લિયોન વચ્ચે 0.8 ફર્મી જેટલું ડિસ્ટન્સ છે તો એ કિસ્સામાં એની ઉર્જા સૌથી ન્યૂનતમ છે, એ સ્થિર રહી શકે છે, એકદમ શાંતિથી રહી શકે છે, બે નથી ખેંચાતા નથી દૂર જતા, બસ આમ રહી શકે છે. તો એ આ આલેખ પરથી સમજવા જેવું છે કે R0 આગળ 0.8 ફર્મી આગળ સ્થિરતા સૌથી વધારે મહત્તમ છે. હવે શું થાય ધ્યાનથી સમજશે, જો તમે 0.8 ફર્મીથી આમ જાઓ એટલે કે ગ્રાફમાં આ બાજુ અંતર ઘટાડશો, હજી આ બે વચ્ચેનું અંતર ઘટાડો એટલે 0.8 ફર્મી કરતાં ઓછું થયું તો અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. અપાકર્ષી અહીંયા બે સ્થિર થઈ ગયા 0.8 ફર્મીનું છે. હવે બે હજી તમે બેને નજીક લેવાનો પ્રયત્ન કરશો તો અપાકર્ષી શું કરવા, કારણ કે અપાકર્ષી લાગે તો જ પાછા છેટા જઈ શકે. 0.8 ફર્મી એ સ્થિત છે, રેડી છે. હવે તું આને દૂર ધકેલશ તો આકર્ષી પ્રકારનું બળ જરૂરી છે. R ગ્રેટર દેન 0.8 ફર્મી. હવે એ પાછા છેટા જવા માગે છે તો છેટા નહીં જવા દે, આકર્ષી બળ એને શું કરશે, ભેગું કરશે. આવે તો આ બહુ વિચિત્ર વસ્તુ છે. ન્યુક્લિયર સાયન્સ અદ્ભુત છે યાર. વૈજ્ઞાનિકો પાસે આનો કોઈ તોડ નથી કે એક જ આલેખમાં બે સ્વભાવ શું કરવા છે ને, આ સાબિતી છે. 0.8 ફર્મીથી ઓછું થયું તો અપાકર્ષી બળ કરી અને શું લેવશે, એને સંતુલનમાં લેવાનો પ્રયત્ન કરશે. જો 8 ફર્મી કરતાં વધારે છેટા વહી ગયા તો કામ નહીં કરે, પાછું શું થઈ જાય, આકર્ષવાનો પ્રયત્ન કરશે. પણ ક્યાં સુધી, જો એની રેન્જમાં આવી છે તો. હવે અહીંયાથી ઓલો સંતૃપ્તતાનો ગુણધર્મ આવશે, ધ્યાનથી જોજે. મેં કીધું ને છેલ્લા લેક્ચરમાં, હું આવતા લેક્ચરમાં સમજાવીશ. હવે આ ચારેય પોતાની દુનિયામાં એવા મસ્ત છે કે પાંચમો ન્યુક્લિયોન કદાચ પ્રોટોન હોય કે ન્યુટ્રોન એની નજીકમાં આવવાનો પ્રયત્ન કરશે ને. દાખલા તરીકે એક ન્યુટ્રોન લીધો આપણે અને એક પ્રોટોન આવી લીધો કે આ ન્યુક્લિયસની નજીક આવવા માગે છે, આપણે બહારથી એડ કર્યા એવું સમજી લે. તો આ ચારેયમાંથી આ બે માટે કોઈ રસ નહીં દાખવે. કેમ, મારી પાસે બે હાથ છે અને મારા બે હાથ કોઈ જગ્યાએ રોકાયેલો હોય, દાખલા તરીકે આપણે બાજુમાં એક ભાઈ પાસે બાજુમાં એક ભાઈ, બેના એક હાથ પકડી રાખ્યો ને હજી એમ કે હજી એક ભાઈનો હાથ પકડી રાખો તો પોસિબલ છે. કેમ, તો કે એક વ્યક્તિ બે જ હાથ છે તો બે જ હાથથી બે વ્યક્તિને પકડી શકશે, ત્રીજા વ્યક્તિને કેમ પકડે. જો હવે સાંભળજો લાઈવ એક્ઝામ્પલ. અમે 4 જણા ગ્રુપમાં ઊભા છે, ચારે એકબીજાને પકડીને ઊભા છે, બધા સંતુલનમાં છે. હવે જો મારા 5મા વ્યક્તિને આને આ 4 આપણે તું હું ને બીજા 2 ગોતી લે, ટોટલ 4 થઈ ગયા કે કોણ છે, એક હું એક વિડીયો જોવી બીજા 2 ગોતી લે. રેડી, તો આપણે 4 એકબીજાને, હવે હું આ 5માને ન્યાય આપવા જાઉં તો શું કરવું પડે, મારે આ હાથને છોડાવવો પડે આની પાસેથી, પણ એ તો છૂટે એમ નથી. એટલે સંતૃપ્તતાનો ગુણધર્મ શું કહે છે તો કે હવે જો બધા બે વસ્તુને ભેગી કરે, સંતૃપ્તતાનો ગુણધર્મ એ કહે કે એ એની નજીકના ન્યુક્લિયોન પર જ શું કરશે, કામકાજ કરશે. કારણ કે ન્યુક્લિયર બળ શોર્ટ રેન્જ ફોર્સ છે, એ એક રેન્જથી વધારે. અહીં જો સ્થિતિ ઉર્જા 0 થવા માંડી, સ્થિતિ ઉર્જા 0 થાય એનો મતલબ શું કે બળ ચોખ્ખું બાહ્ય બળ 0, બાહ્ય બળ લગાડવાની ક્ષમતા જ નથી. ઉતરેશ ભેજામાં હું કહેવા માગું છું, અહીંયા આ સમીકરણ છે U = K Q1 Q2 અપોન R, અને આરથી ગુણીને ભાગી નાખો, અને આરથી ગુણીને ભાગી નાખો તો આ શું થઈ ગયું, બળ થઈ ગયું. તો સ્થિતિ ઉર્જા 0 છે એનો મતલબ બળ 0 થઈ ગયું. સ્થિતિ ઉર્જા 0 થઈને મતલબ બળ 0 થઈ ગયું. અને આ તો કાર્ય ઉર્જા પાવરમાં તમે શીખી ગયા ને, F = du/dx. હા કે ના, સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે જ 11માં 3નો છોટો પાઠ કાર્ય ઉર્જા પાવર F = du/dx માઇનસ આવતું હતું અહીંયા. પણ એ સ્થિતિ ઉર્જા સ્પ્રિંગ માટેની ચર્ચા હતી, પણ નિયમ તો સાચા છે ને, પારિમાણિક સૂત્ર તો સાચું જ પડે. અહીંયા આ સાબિત કરી દીધું F × R. તો સ્થિતિ ઉર્જા 0 ને મતલબ બળ 0, ન્યુક્લિયર બળ 0 થઈ ગયું હે ને. તો ન્યુક્લિયર બળ 0 થઈ ગયું તો હવે આકર્ષણનો ગુણધર્મ રહેતો નથી. તો સંતૃપ્તતાનો ગુણધર્મ શું કહે છે બેટા કે એક ન્યુક્લિયોન એની આસપાસ એની વિસિનિટીમાં જેટલા છે એને જ ન્યાય આપી શકશે. બરાબર. હવે દાખલા તરીકે અહીંયા સમજવાનો પ્રયત્ન કરો, એ જ વસ્તુ અહીંયા જો હું એમ કહું આ ભાઈની વાત છે, આ કાળા ટપકાવાળા ભાઈની વાત છે, જો અહીં વચ્ચે બેઠો છે ને, તો એ કાળું ટપકું કોને અસર કરશે તો કે એ કાળું ટપકું અહીંયા જે છે ને, આ કાળું ટપકું એને અસર ન કરીએ કે કેમ, તો કે એનાથી જાજો છેટો છે, એ એનાથી 2 ફર્મીથી વધારે છેટો છે. તો આ કાળું ટપકું આ કાળા ટપકાને હેરાન નહીં કરે તો એ કેને પકડી રાખે, તો એની આજુબાજુ કોણ છે, તો કે જે આને પકડી રાખે, 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 આને પકડી રાખે. વાર્તા પૂરી થઈ ગઈ. હા એમ દરેક ન્યુક્લિયસ. હવે આ કાળું ટપકું છે આ બાજુનું, એ કેને પકડી રાખે, તો એની આજુબાજુ જેટલા છે
આને કહેવાય સંતૃપ્તનો ગુણધર્મ. ચોપડીમાં મગજમારી કરી કે સંતૃપ્તનો મતલબ એક માટે બળ પી જેટલું લાગે છે ને કંઈક કે અચળાંક છે એની ફાલતુગીરી કરવાની જરૂરત ક્યાં? સિમ્પલ સમજાવો ને ભાઈ કે એક માણસ છે. મેં તને અહીંયા આ ઉદાહરણ કેવું મગજમાં બેઠું, મેં આ પ્રોટોને આનો હાથ જાલ રાખ્યો ને આનો હાથ જાલ રાખ્યો આ રીતે. હવે આનો હાથ જાલવા જાય તો શું થાય? જી પાસે છે એનો હાથ મૂકીને આનો હાથ પકડે તો જ થાય ને. અરે બોગેસ કોમન, આને આમને પકડી રાખો, આને આમ પકડી રાખો. હવે ત્રીજો અહીં મારી સામે ઊભો હોય, આને પકડવા જાવ તો આ કેટલાક હાથ છે, હે ને? સંતૃપ્તા શું કહે? મારા કિસ્સામાં સંતૃપ્તા શું કહે કે આ ભાઈ જે વિડીયોમાં આવો આ કયો કલર છે, આ શર્ટ પહેરીને ભાઈ બે ભાઈને પકડી શકે, બે વ્યક્તિને હાથ જાલ રાખે. હા, ત્રીજા વ્યક્તિને હાથ ચાલવું હોય તો આ મૂકવું પડે કે આને મૂકવું પડે, બેમાંથી એકને મૂકવું પડે તો જ ત્રીજાને. તો ત્રીજો તો ન જ આવ્યો ને, તોય થયા તો બે, કાં તો ત્રીજાને તો મૂકી દીધું. એ સંતૃપ્તા આવે જ ફિલિંગ. હું કહેવા માગું નહીં હા કે ના? આવો સંતૃપ્તાનો મુદ્દો વાંચે તારા મગજમાં બેસી જાય કે સાહેબ હું કહેવા માગતા હતા અને ચોપડી વાર આપણે શું કહેવા માગે છે. હા કે ના? તો હવે અહીં જો મેં તને શું કીધું, બે ધનવીજભારિત કણો છે જ્યાં આકર્ષી પ્રકારનું બળ છે. અરે ભાઈ બંધ, હવે ગ્રાફ તને સમજાવું, જો તને ફિલિંગ આવી ગયો કાયદેસર કે આવો તને કૂટડો ઉતરી ગયો, પણ એના માટે તારે ધ્યાન દેવું જોઈએ. યુ બરાબર સૂત્ર શું હતું? કે Q1 Q2 અપોન R. ધારી લે કે બે પ્રોટોન છે તો યુ કેવું આવે? પ્લસ આવે ને બેટા? હા, ધારી લે કે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. અહીં ઇલેક્ટ્રોન નથી પણ હું તને સમજાવવા માટે કહું કે યુ નેગેટિવ ક્યારે હોય? એક પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન, એનો મતલબ યુ કે નેગેટિવ હોય. હવે અહીં જો પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે બળ કેવું હોય? આકર્ષી. હા, એટલા માટે મારા માટે કામનું છે. તો હોશિયાર છોકરો સમજે કે સાહેબ આપણે એ સમજાવવા માગે કે યુ જ્યારે નેગેટિવ છે ત્યારે આકર્ષી પ્રકારનું બળ લાગતું હોય છે. વાહ ભાઈ વાહ, સમજો તો ખરા બોગેસ. જ્યારે યુ પોઝિટિવ છે ત્યારે અપાકર્ષી પ્રકારનું બળ લાગતું હોય છે. એ જ મારા ગ્રાફમાં મારા તને સમજાવતું પૂરા. 0.8 ફર્મીએ શું છે? 0.8 ફર્મીએ હાવ કાંઈ ખેંચાતાણી છે જ નહીં, હાવ શાંતિવાળી સ્થિતિ, મજા આવે એવું વાતાવરણ છે, સ્થિર. 0.8 ફર્મીથી ઓછું થયું. તો અહીંયા જો આ એરિયામાં અહીંયા સ્થિતિ ઉર્જા હાઈએસ્ટ હતી. જો અહીંયા એનો મતલબ કે આ ડિસ્ટન્સ હાવ નાનું છે, એનો મતલબ કે પોઝિટિવ છે. સ્થિતિ ઉર્જા પોઝિટિવ છે મતલબ આકર્ષણી સ્થિતિ ઉર્જા પોઝિટિવ. હું ગુજરાતીમાં લખી દઉં, યુ પોઝિટિવ, તું લખી નાખજે એટલે તારા કન્સેપ્ટ ક્લિયર રહ્યા. અપાકર્ષી બળ, યુ પોઝિટિવ અપાકર્ષી બળ, યુ નેગેટિવ આકર્ષી બળ. આટલું તો યાદ રાખજે મારો દીકરો. હા, આટલું તો યાદ રાખજે, અપાકર્ષી બળ યુ પોઝિટિવ. તો હવે ગ્રાફમાં તને નથી મજા આવતી? હું કહેવા માગું છું જો આ પોઈન્ટ R0 છે, 0.8 ફર્મી, એનાથી અંદર જઈશ તું, હજી બે આની વચ્ચેનું અંતર તમે ઘટાડશો તો અપાકર્ષી બળ લાગશે. એ તો હું તને કહેવા માગું છું. કેમ? કારણ કે બળ અપાકર્ષી છે, જો યુ પોઝિટિવ છે અહીંથી આ ભાગના આલેખમાં 39 પેજમાં, અને R0થી વધી ગયા તમે આ બાજુ તમે જાઓ છો તો આકર્ષી લાગશે, આ બાજુ અપાકર્ષી. અપાકર્ષી અહીંયા શું લાગે? આકર્ષી. કેમ? તો કે અહીંયા જો આ આલેખ નેગેટિવમાં આવે છે, આટલો જે આલેખ છે આની આજુબાજુનો આલેખ છે. હવે મેં આ પ્રોપર આલેખ હજી નથી ડ્રો કર્યો. ટેક્સ્ટમાં પેજ નંબર 445 પર એકદમ પ્રોપર આલેખ સરસ એમાં આપેલો છે. 445માં મેં એનું એનલાર્જ વર્ઝન બનાવ્યું છે. અહીં જો હતું, અહીંયા 0 છે આ, અને 0થી નીચેનો પોર્શન આ નેગેટિવ છે, પણ એ ટચ થતાં સ્થિર થતાં R0 આવી જાય. અહીંયા R0 એમ R0થી નીચે જાઓ તો સ્થિતિ ઉર્જા સડનલી પોઝિટિવ થતી જણાય છે. R0થી બહાર જાઓ તો સડનલી જો નેગેટિવ છે, નેગેટિવ. રાઈટ? તો અહીંયા નેગેટિવ ઉર્જા એટલે આકર્ષી પ્રકારનું બળ. ખ્યાલ આવે છે? તો એટલા માટે આ વાક્ય સમજાવવા માટે મારે આટલી મથામણ કરવી પડી. અને ઓલો મુદ્દો હું તને બોલીને સમજાવું છું. કયો? ન્યુક્લિયર ફોર્સમાં 3 મુદ્દા આપ્યા છે. 3 વાંચજે, હવે તને શાંતિથી સમજાય. આખો ટોપિક વાંચજે. 13.5 બરાબર. ચલો મુદ્દો કાલના બાકી હતો ને એ વાંચું છું. 30થી મોટા અને 170થી નાના વિસ્તારમાં EBNનું મૂલ્ય લગભગ અચળ મૂલ્ય ઓછું. ગ્રાફની વાત કરે બરાબર. ન્યુક્લિયર બળ ટૂંકા અંતરી હોવાનું મનાય છે.
શોર્ટ રેન્જ ફોર્સ, ટૂંકા અંતરી. પૂરતા મોટા ન્યુક્લિયસના અંતરિયાળ વિસ્તારમાં રહેલો એક ન્યુક્લિયનનો વિચાર કરો. એક હોય જ નહીં પણ કીએ વિચાર કરો એમ. તેના માત્ર કેટલાક પાડોશીઓની અસર, આ જો કાળા ટપકા કર્યા ને વચ્ચેનું જે છે આ કનૈયો હે, ફરતી ગોપીઓ હે, રેડી? હા કે ના? હવે જો આ બ્લુ જે છે એના ફરતા પાડોશીની વાત થાય છે, રેડી? ફરતા પાડોશી બધા કાઢ્યા. તેના માત્ર કેટલાક પડોશીઓની અસરમાં હોય છે કે જેઓ તે ન્યુક્લિયનથી ન્યુક્લિયર બળની અવધિના અંતરની અંદર રહેલા હોય છે. ન્યુક્લિયર અંતરની અવધિ શું છે આપણને ખબર છે? 0.8 ફર્મી. આનાથી મતલબ 0 થી લઈને 2 ફર્મી સુધી એટલું અંતર હશે ત્યાં સુધી આકર્ષક પ્રકારના રહે, હે ને? એનાથી વધી ગયા. દાખલા તરીકે આ બ્લુ કલરનું ટપકું છે એ આ કાળા ટપકાને આકર્ષી ન શકે. કેમ? તો કે એના રેન્જની બહાર છે એટલે ન આકર્ષે એમ. પછી શું કહે છે? જો કોઈ એક ન્યુક્લિયનથી બીજો કોઈ ન્યુક્લિયર બળની અવધિ કરતાં વધુ અંતરે રહેલો હોય તો તેની કોઈ અસર વિચારણા હેઠળના ન્યુક્લિયસ પર થતી નથી. આમાં કદાચ કાંઈ ફેરફાર થાય તેની અસર આને થતી નથી. આને બળ લગાડી શકતો નથી, રૂપમાં કહેવાનો મતલબ એ. પછી એની ઓલું વાર્તા કરી, પી પાડોશી હોય. પી પાડોશી મતલબ અહીંયા દાખલા તરીકે 5 પાડોશી છે તો એક માટે કે લાગતું હોય તો 5 પાડોશી માટે કેટલી લાગે? 5 કે. 6 પાડોશી હોય તો 6 કે લાગે, 4 પાડોશી હોય તો 4 કે લાગે. એવી પપ્પુ જેવી સ્કીમ આપી છે, બરાબર? એ તું વાંચજે, મારે વાંચવાની જરૂર નથી. પણ કહેવાનો મતલબ કે હવે તને સમજાય છે સાહેબ શું કહેવા મતલબ. સંતૃપ્તનો ગુણધર્મ શું છે? સંતૃપ્તનો ગુણધર્મ શું? હવે સમજ. અહીંયા આપણને 4ની ચોકડી જોવા મળે તો એવી 4ની ચોકડીઓ આમાં ઘણી બધી છે, પણ એ કેવી છે? 4-4ની ચોકડી છે જેનાથી લગભગ બધા શું થઈ જાય? એકબીજાને ફિક્સ થઈ જાય. એને કહેવાય સંતૃપ્તનો ગુણધર્મ. શું કહેવાય? સંતૃપ્ત. અઘરું છું, એના કરતાં ઇંગ્લિશમાં લખવું સારું. સંતૃપ્તાનો હા ગુણધર્મ. ઇંગ્લિશમાં કેવું થયેલું? સેચ્યુરેશન. વાત પૂરી થઈ ગઈ. સેચ્યુરેશન આવી ગયું એટલે લિમિટ આવી ગઈ. ઉતરેશ ભેજામાં આ કે ના? તો સંતૃપ્તાનો ગુણધર્મ શું કીધો? કે એક ન્યુક્લિયન આડોશી પાડોશીના અમુક મર્યાદિત ન્યુક્લિયન સાથે જ કરી શકે. પછી એવું નથી, દાખલા તરીકે એક ન્યુક્લિયસમાં અહીંયા મેં કીધું ને કે આ 4 એરિયા અટ્રેક્ટ કરી શકે, તો અહીંયા જે છે એ પાછા 5-6 ને ન આકર્ષી શકતો. એ પણ કેટલાને? 4 ને. આ પણ 4 ને. એની બાજુમાં એ પણ 4 ને. 4. તો એ સંતૃપ્તનો ગુણધર્મ થયો. દરેક શીખવાનું એટલું જ છે કે પાડોશીનું ધ્યાન રાખવું. ન્યુક્લિયસ શું શીખવાડે? પાડોશીનું કામ. સેટે રહેતો એનું કામ લાગે. કામ કોણ લાગે? પાડોશી લાગે. સારું. તો આ હતી ચર્ચા ન્યુક્લિયર બળ વિશે. ઉતરેશ ભેજ આમાંથી કંઈ સારું લાગતું હોય તો કોપી કરી લે, પછી કહું શું કરવું. બસ હવે કોઈ મુદ્દા લગભગ બાકી નથી રહેતા સમજાવવાના, બરાબર? અને અહીંયા એક છેલ્લો મુદ્દો. દાખલા તરીકે આ જે બ્લુ કલરનું પોઈન્ટ છે, બરાબર, ત્યાંથી આ જે કાળા કલરનું ટપકું છે એની વચ્ચેનું અંતર દાખલા તરીકે 3 ફર્મી જેટલું છે. તો તું જોઈ શકસ કે અહીંયા જો સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ. સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈનો મતલબ શું થયો? કે 3 ફર્મી, દાખલા તરીકે 3 ફર્મી છે, 3 ફર્મીનું અંતર છે, 2 ન્યુક્લિયસ વચ્ચે 3 ફર્મીનું અંતર છે, તો સ્થિતિ ઉર્જા 0. સ્થિતિ ઉર્જાનું 0નો મતલબ હું? બળ 0. મેં સમજાયું? સ્થિતિ ઉર્જા 0 મતલબ બળ 0. મતલબ આ ભાઈ આના પર કોઈ બળ લગાડી શકતા નથી. એ આ ગ્રાફની ખાસિયત છે. ઉતરેશ ભેજામાં. તો આ હતો ન્યુક્લિયર બળ. એક નાનકડો ટોપિક હતો, બટ શીખવો જરૂરી છે, બરાબર? અને મેં કીધું એમ 4 મુદ્દા ફરીથી કીધું. ન્યુક્લિયર બળની વાત ક્યાં આવે? તો કે ન્યુક્લિયસ જેવા સૂક્ષ્મ કણોની ચર્ચા થતી હોય, અણુ પરમાણુ ન્યુક્લિયસની ચર્ચા થતી હોય, ત્યાં ન્યુક્લિયર બળ આવશે, બરાબર? બીજું તો કે અતિશય સૂક્ષ્મ માત્રાની રેન્જ છે, બરાબર? 2 થી 3 ફર્મીની રેન્જની ચર્ચા છે, બરાબર? માં આપણે યાદ તો આજ રાખવાનું છે 0.8 ફર્મી વાળું. 0.8 ફર્મી કરતાં ઓછું તો અપાકર્ષી, 0.8 ફર્મી કરતાં વધારે તો આકર્ષી. પણ ક્યાં હોતી? તો કે વધીને 2 ફર્મી હોતી, બસ, એનાથી વધારે નહીં. એટલે શોર્ટ રેન્જ ફોર્સ થઈ ગયું. ત્રીજું માત્ર આકર્ષી પ્રકારનું બળ છે. ચોથું કોની વચ્ચે લાગે? તો કે ભાઈ હા ગમે બધામાંથી લાગે. પ્રોટોન વચ્ચે લાગે, ન્યુટ્રોન વચ્ચે લાગે, અને ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગે.
કુલંબ અપાકર્ષી કે આકર્ષી બળ કરતાં લગભગ બહુ બધું મોટું, 100 ગણું મોટું, અને ગુરુત્વાકર્ષણ બળ કરતાં તો ઘણું મોટું. ગુરુત્વાકર્ષણ બળનું તો કાંઈ ન આવે, બરાબર, પણ મજબૂત છે, પણ શોર્ટ ગાળા માટે જ મજબૂત છે. સારું, બસ બીજો કોઈ મુદ્દો આમાં સમજાવવાનો રહેતો નથી. હવે તું ચોપડી વાંચે 13.4 આખે આખું વાંચી નાખજે ફરીથી, અને 13.5 આ ચોપડીના ટોપિક કહું છું, એનસીઆરટી ચોપડીના ટોપિક 13.4 અને 13.5 હવે આખું વાંચી જજે. હવે પછી આપણું રિયલ અને કામનું ચેપ્ટર, બહુ મજાનું ચેપ્ટર, કોમ્પિટિટિવ એક્ઝામ અને ગુજરાત બોર્ડ માટે કામનું ચેપ્ટર હવે ચાલુ થાય. અટાણુંથી જે વાર્તા કરી બધી કામની જ હતી, નકામી નથી એવું નથી કહેતો, પણ એ બેઝિક હતું. હવે જે રિયલ ચેપ્ટર ચાલુ થાય 13.6 થી બધા ટોપિક ટીક કરી દે. 13.6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનસીઆરટીના ટોપિક કહું છું, એટલે કે રેડિયો એક્ટિવિટીની ચર્ચા કરશું આવતા લેક્ચરમાં. એમાં આલ્ફા બીટા ગામા, પછી વિખંડન અને સંલયન ચેપ્ટર પૂરું. આ બધા ટોપિક કામના, બધા વેરી 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 ઇમ્પોર્ટન્ટ, બરાબર. તો આવતા લેક્ચરથી એકદમ વ્યવસ્થિત, અને પોસિબલ હોય તો રેડિયો એક્ટિવિટી આગળના લેક્ચરમાં વાંચીને આવજો, મજા આવશે. રેડી? સારું, અહીં સુધી રાખશું. મહાદેવ.